પ્રાર્થના પર્વની જય જય જય. પધારેલા સર્વ અક્ષર મુક્તોને અક્ષરધામના ગુરુહરિ પપ્પાજી તરફથી, પરમ પૂજ્ય જસુબેન તરફથી, સર્વ મોટેરા સ્વરૂપો તરફથી, પરમ પૂજ્ય તરુબેન તરફથી અને સર્વ અક્ષર મુક્તો તરફથી અંતરના ભાવની તરતા જય સ્વામિનારાયણ. આવાહન શ્લોકથી દર્શન કરતા કરતા પ્રભુને પ્રત્યક્ષ કરીએ. સજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુહરિ પપ્પાજી મહારાજની જય. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતં સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદં વંદે પ્રાગજીભક્ત જ્યાગાભક્તં વંદે ગુરુકૃષ્ણ વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તથા વંદે શ્રી પપ્પાજી ગુરુહરિ ચરણં વંદે શ્રી પ્રત્યક્ષ સ્વરૂપં ગુરું મોક્ષાય ભક્ત્યર્થદા મોક્ષાય ભક્ત્યર્થદા. જેની વાણી વિશે અખંડ વહેતી સુરાવલી બ્રહ્મણી કિંતુ થઈ અજ્ઞાત અલ્પ સમીપે રસ્વ સહુ મારહી જીવે જે અલમસ્ત સ્વામી શ્રીજીમાં છે મોક્ષદાતાવળી પપ્પા જોગી સ્વરૂપ વિભુ ચરણે ઝૂકી રહું ભાવથી. સેવ્યા સેવક દિલે સ્વરહિત થઈ મનને કહ્યું તો નમ અહીં શાસન કીધું દેહ પર યાહોમ થઈ વફાદારી પ્રભુની મૂર્તિ લૂટવા દેન એ તન મનની નિયમિત જીવન રાગ રહી જોગી જેવી સાધુતા છે અસલી તરુ સ્વામીને રૌનમી
સહજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ હરિ પપ્પાજી મહારાજની જય. તરુ સ્વામીને નમતા આપણા અંતરમાં આપણું મન પણ નમી જાય એવી સામર્થ્ય એમનામાં છે. તો આજે પ્રાર્થના પર્વનો પ્રથમ જે દર્શન કરી રહ્યા છીએ ત્યારે પ્રાર્થના કરીએ કે નિરંતર અમે પણ પ્રાર્થનાનો આશરો લઈને પ્રભુને પ્રત્યક્ષ કરતા થઈએ એવું ખરેખર તરુબેનનું નૂર એનું પ્રગટ્યા તે પરથી પ્રત્યેક ટાણે વિજય. નૂર એમનું સામાન્ય નથી. પ્રત્યક્ષના રાજીપાનું રતન બની ગયા એવું એમનું નૂર અલૌકિક છે. મરજીવા જેવું મન તેથી જરી પણ નજર ન હટે. સાધકની અદા અને સ્વરૂપ છુપાવી રહે એવી અદાને ધારીએ ને એવી ભક્તિને પૂજીએ. પપ્પાજીની આશા પૂરવા એમણે ઝંડો ગ્રહણ કર્યો. એવો ફરક તો રાખવા આપણે એમને પ્રાર્થના કરીએ. મનમાં ખપ અને ગરજ ઉગે. મતિમાં મહાત્મ્યની કસર ઉડે. ચિત્તમાં સ્વભજનનો રંગ ચડે અને અહમમાં દાસત્વ ભક્તિનો રંગ કદી ન ભંગ થાય. એવી પ્રાપ્તિ જેમ જેમ થતી જાય તેમ તેમ નમતા આંબાની જેમ ટેક રહે. રાગ ભાવના નિષ્કામ ભાવના પૂર વહે એવી ઊંડી દ્રષ્ટિ એમની અંતરદ્રષ્ટિએ. આનંદભેર તેમના આદર્શને માણીશું અને ત્યારબાદ પ્રાર્થનાની તેજ લકીરમાં આપણે લીન થઈશું. સૌપ્રથમ તેમના કાર્યસમ તરુવરની શાખાઓના ભાવને ધરીએ. ગુરુ હરિ પપ્પાજી મહારાજને અનુજાબેન જિજ્ઞેશભાઈ ભુવા હાર અર્પણ કરવા પધારે. હું જેમ જેમ નામ બોલું તેવો તૈયાર રહે એવી પ્રાર્થના. ગુરુ હરિ પપ્પાજી મહારાજને અનુજાબેન જિજ્ઞેશભાઈ ભુવા, પરમ પૂજ્ય દીદીને શોભનાબેન ગાયકવાડ, પરમ પૂજ્ય તરુબેનને નમુબેન કાનાણી આપણા અંતરનો આનંદ વ્યક્ત કરે એટલે ફરીવાર બોલું છું. અનુબેન જિજ્ઞેશભાઈ ભુવા, તારી મૂર્તિ છે પ્રીતનો સમંદર, થયું દર્શન ને તાર્યું આ અંતર. હે તારી મૂર્તિ છે પ્રીતનો સમંદર, થયું દર્શન ને ઠર્યું આ અંતર. મૂર્તિ પપ્પાની પ્રીતનો સમંદર, થયું દર્શન ને ઠર્યું આ અંતર. હે હવે ફિકર કોઈ વાતની શિકરવી, હે હવે ફિકર કોઈ વાતની શિકરવી. હું એક પળમાં જીવાઈ ગયું જીવતર, હો જીવે એક પળમાં જીવાઈ ગયું જીવતર. પરમ પૂજ્ય દીદી અને તરુબેનને હાર અર્પણ કર્યો. ત્યારબાદ પુષ્પાર્પણ માટે પૂજ્ય પદુબેનને મોહિનીબેન સાંભાણી, મધુબેનને શીલાબેન પારેખ, દયાબેનને જાનકીબેન સાંભાણી,
શોભનાબેનને કુંદનબેન દેડકિયા, હંસાબેન ગુણાતીતને નિર્મલાબેન ગાયકવાડ, જયુબેનને રમીલાબેન સુરત, હેમાબેનને નીરુબેન ગાયકવાડ, માયાબેનને સ્મિતાબેન ભટ્ટ, આનંદ કરો, સજાનંદ મળ્યા તેથી આનંદ કરો, સજાનંદ મળ્યા તેથી આનંદ કરો. આહા, આનંદ કરો, આનંદ કરો, આનંદ કરો, સજાનંદ મળ્યા તેથી આનંદ કરો, સજાનંદ મળ્યા તેથી આનંદ કરો. 200 વર્ષથી એની સાથે આપણને લાવ્યા, જ્યાં જ્યાં એને લાગ્યું ત્યાં એણે જન્મો આપ્યા. 200 વર્ષથી એની સાથે આપણને લાવ્યા, જ્યાં જ્યાં એને લાગ્યું ત્યાં એણે જન્મો આપ્યા. પાકા એવા કે તૈયાર થયા ત્યારે પાછા લીધા, પાકા એવા કે તૈયાર થયા ત્યારે પાછા લીધા. હા ભાઈ, આનંદ કરો, આનંદ કરો, આનંદ કરો, સહજાનંદ મળ્યા તેથી આનંદ કરો. એમાંના આ એક મુક્તની સુણો કથા, આફ્રિકા યુગાન્ડામાં 45ની સાલમાં. એમાંના આ એક મુક્તની સુણો કથા, આફ્રિકા યુગાન્ડામાં 45ની સાલમાં. મણિભાઈ જશોદાને ઘેર તરલાબેન પ્રગટ્યા, મણિભાઈ જશોદાને ઘેર તરલાબેન પ્રગટ્યા. હા ભાઈ, 15મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય દેવી આવ્યા, 200 વર્ષથી સજાનંદની સાથે આવ્યા, 200 વર્ષથી સજાનંદની સાથે આવ્યા. પ્રવીણ ભણશ્રીએ તો હેડ પ્રિફેક્ટ બન્યા, એવરી એક્ટિવિટીઝમાં એ એક્ટિવ હતા. પ્રવીણ ભણશ્રીએ તો હેડ પ્રિફેક્ટ બન્યા, એવરી એક્ટિવિટીઝમાં એ એક્ટિવ હતા. સ્વીટ ફ્લૂટ જેવા રાગ એના રે મીઠા, સ્વીટ ફ્લૂટ જેવા રાગ એના રે મીઠા. હા ભાઈ, નીત નવા શોખ એના વર્ણાગી હતા, 200 વર્ષથી સજાનંદની સાથે આવ્યા, 200 વર્ષથી સજાનંદની સાથે આવ્યા. બસો વર્ષથી સહજાનંદની સાથે જે નૂર પ્રગટ્યું, એ નૂર આજે અત્યારે છતરાયું થયું. એક વખત જસુબેને પપ્પાજીને કહ્યું કે આ તરુ એટલી સરસ સુરત મંડળમાં સેવા કરે છે, પપ્પાજી તમે એની પર રાજી થશો ને? થતા જ હશો ને?
100 માર્ક આપી દેજો. જસુબેન કહી રહ્યા છે. પપ્પાજી કહે 125 માર્ક, 125%, 125 માર્ક્સ. બાપાએ મને કહ્યું હતું ને એવું, લે જા. આ પપ્પાજીના હસ્તાક્ષરમાં અને આ પપ્પાજીની આ સ્મૃતિ, તરુબેને જે 125% માર્ક લીધા એવા જ એમના મુક્તો, એવા બધા જ તેમના મુક્તો આશ્રિતોને આ રીતે 125 માર્ક અપાવવા માટે જે જતન કરે છે, એ જ મુક્તોને અંતરની એવી ભાવના હતી કે અમારે સરસ ઉજવવો છે. તો આજે આપણે પ્રથમ નૃત્યમાં અરુણાબેન પટેલ રચિત ભજન અહો ભવ્ય આ પ્રાપ્તિની મોજમાં મૂર્તિ દર્શન સાથે તેમના જીવન સ્મૃતિને વણી લેતું સમૂહ નૃત્ય નિહાળશું. કલાકારો છે ઝીલ, વૈષ્ણવી, પ્રાપ્તિ, હેની અને મિષ્ટી. આનંદે માણો પ્રાપ્તિય હો, આનંદે માણો ભવ્ય આ પ્રાપ્તિની મોજ, આનંદે માણો રે. ગુરુ હરિ પપ્પાજીના સંબંધ યોગે ફાવ્યા રે. ગુરુ સ્વરૂપે સ્વામી તરુવર મળ્યા, મહાભાગ્યશાળી અમે ભવ ભવના. તવ જતને જીવન યાત્રા સુખદ સૌની રે. પ્રભુ ભક્તિના તેજ તવ રોમે રોમે હૈયે ખપ ગરજના. મેહ વર્ષે હો તવ સ્નેહ સરિતામાં માલીએ, તવ સ્નેહ સરિતામાં માલીએ. પ્રભુ ભક્તિના તેજ તવ રોમે રોમે હૈયે ખપ ગરજના. મેહ વર્ષે હો તવ સ્નેહ સરિતામાં માલીએ, તવ સ્નેહ સરિતામાં માલીએ. પ્રાપ્તિય હો, આનંદે માણો. દિવ્ય કહાની તબ આદર્શ સ્વરૂપે દિશે, નિડર તેજસ્વી શિશુ અવસ્થાએ. અભ્યાસ કાળે સત્યાગ્રહી રહે, પ્રભાવ કુલીન કુળના. સાધના કાળે શ્રેષ્ઠ સાધક રહ્યા, આજ્ઞા પાલક વફાદાર હર પળમાં. સુરત ભાવે સાધકોને ગોષ્ઠી રૂપે શાતા દે. સેવા 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 શોધી લે, હૈયે સેવાનો આલોચ શ્વાસો શ્વાસે રે. હો એની સેવા ભક્તિને અંતર ઝુકે એની, દાસક ભક્તિને બંદીએ. સેવા 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 શોધી લે, હૈયે સેવાનો આલોચ શ્વાસો શ્વાસે રે. હો એની સેવા ભક્તિને અંતર ઝુકે એની, દાસક ભક્તિને બંદીએ. પ્રભુ પપ્પાજીના મુખનું પાન બની ગયા, તવ ચાલની છટામાં સોહે પૂર્ણ સાધુતા. અવિરત વિચરણ કરી ભક્તોના ભાવ ગ્રહી, સુખ દુઃખ સાથી બની હળવા કર્યા. પ્રભુ પપ્પાજીના મુખનું પાન બની ગયા, તવ ચાલની છટામાં સોહે પૂર્ણ સાધુતા. અવિરત વિચરણ કરી ભક્તોના ભાવ ગ્રહી, સુખ દુઃખ સાથી બની હળવા કર્યા. પ્રભુ ધારીને જીવન સફળ કરીએ, પ્રભુ ભક્તિ વિણ બીજેના વૃત્તિ રહે. હો એવી અખૂટ શક્તિ દો અમ સૌને, જીવન મંત્રને જીવનમાં પ્રસરાવીએ.
તરુબેને એવી રીતે બહુ જ વિચરણ કર્યું, બહુ જ વિચરણ. ખરેખર જસુબેનના પડછાયો બનીને જીવ્યા અને વિચરણની સેવા કરી. ઠેર ઠેર વિચરણમાં ગુણાતીત જ્યોતનો મહિમા એમણે વધાર્યો અને એ વધારીને આ તીર્થ એ સામાન્ય મકાન નથી, આ એક મંદિર એ સામાન્ય મંદિર નથી કે જ્યાં નિત્ય ભક્તિ થયા કરે, પણ આ એક એવું તીર્થ છે કે કલ્પવૃક્ષ જેવું છે. અહીં રહેતા મુક્તો અને અહીંયા આવતા મુક્તો હરેકને હરેક પળે ગુરુ હરિ પપ્પાજી મહારાજ પ્રગતિ પંથે લઈ જઈ રહ્યા છે. તો આ તીર્થનો કેવો મહિમા છે, કેવો પ્રભાવ છે, એ પરમ પૂજ્ય દીદીએ મનોરથ પુરીએ મહારાજના એ સાંસ્કૃતિક કાર્યક્રમમાં એ વાર્તા રજૂ કરી હતી. એ જ દીદીની લેખિત આ વાર્તા અત્યારે આપણે અહીં કલાકારો દ્વારા નિહાળશું કે આ ભૂમિનો પ્રભાવ કેવો છે. આ સ્થાનમાં આપણે આવ્યા છીએ તો આપણે કેવા સંકલ્પ કરવા અને કેવા સંકલ્પ આપણા પૂરા થાય છે, એવું આ તીર્થનો મહિમા દીદીએ મનોરથપુરીએ મહારાજમાં કર્યું. હવે આજે આપણને એવી દખણા દીદીએ જગાડી છે કે મનોરથપુરીએ પપ્પાજીના, તો એવા મનોરથ પૂર્ણ કરવા માટે આપણા હૈયામાં આવી પ્રાર્થના રે. એ વાર્તા કલાકારો રજૂ કરે છે. કલાકારો છે શ્રીરામ પૂજ્ય શીતલબેન પટેલ, શ્રી લક્ષ્મણજી પૂજ્ય મિકીબેન ભરૂચી અને જાનકી માતા સીતા માતા નંદિનીબેન સુરત. કલાકારોને આ વાર્તામાં નિહાળીએ. રચના છે પરમ પૂજ્ય દીદીની. આ પપ્પાજી માર્ગની ગલીમાં આવતા જ ખબર નહીં પણ અંતરમાં કંઈક જુદી જ શાંતિ ને દિવ્યતાની અનુભૂતિ થાય છે. આ તીર્થધામ પ્રભુ કૃપા ને જ્યોતનો વાયરો જ કંઈક અલગ છે. તારી વાત એકદમ સાચી છે. એકવાર ગુરુહરિ પપ્પાજી મહારાજે કહ્યું હતું કે આ જ્યોતના પ્રાંગણમાં જે કોઈ મુક્તો આવે છે તે મહાભાગ્યશાળી છે. પૂર્વના પુણ્યના પ્રતાપે અહીં આવે છે, એટલે આપણે સેવા કરી લેવી. હા હા, મને યાદ આવે છે કે એકવાર પૂજ્ય તરુબેને પણ હરિભક્તોને આ સ્થાનનો મહિમા સમજાવતા કહ્યું હતું કે આ જ્યોત કલ્પવૃક્ષ નૈમિક શારણ્ય મહાતીર્થ સમાન છે અને એમાં રહેનાર સ્વરૂપો જંગમ તીર્થ છે. એ એના દૈવતનું બળ છે. આ જીવન મુક્તોના ચરણે 68 તીર્થ છે. એવા મહિમાથી ગુણાતીત જ્ઞાનના નવનીત ને પંચામૃત પ્રમાણે જીવવાની ભાવનાથી સૌ જીવન જીવી રહ્યા છે. એટલે દિવ્યતાનો વાયરો હોય જ ને. આ સ્થાન સામાન્ય નથી. હોય જ. અહીં જે સંકલ્પ કરીએ તે ગુરુહરિ પપ્પાજી મહારાજ સાકાર કરે છે. ઘરની બહાર નીકળીએ તો ભગવાનને પગે લાગી ને સાથે લઈને નીકળવું. આપણે ભગવાનથી ભર્યા રહીશું તો કાળ કર્મ માયાથી આપણી રક્ષા થશે જ. બાકી ભૂમિનો પ્રભાવ તો લક્ષ્મણજી અને શ્રવણજી જેવા મહામુક્ત પર પણ પડ્યો હતો. શું કહ્યું? શ્રવણજી અને લક્ષ્મણજી પર ભૂમિનો પ્રભાવ પડ્યો? એ શું? મને સમજાવો ને. શું વાત છે? આ વર્ષે પૂજ્ય તરુબેનનો પ્રાર્થના પર્વ છે ને તમારે આ ભૂમિના પ્રભાવની વાત સમજવી છે. આ વાત કંઈ સામાન્ય નથી, શાસ્ત્રોમાં લખાયેલી છે ને આપણા હંસા દીદીએ મનોરથ પુરીએ મહારાજના
એ સાંસ્કૃતિક કાર્યક્રમમાં બતાવેલી છે. તો ગુરુહરિ પપ્પાજી મહારાજ ને ગુરુ સ્વરૂપ તરુબેનના મનોરથ પૂરા કરવા આપણે જીવન જીવીએ છીએ. તો પપ્પાજી ને તરુબેન આપણને બળ આપશે જ. હા, ચાલો હું તમને પુષ્કર વનનો લક્ષ્મણજીનો પ્રસંગ બતાવું. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ સીતા માતા અને લક્ષ્મણજી સાથે વનવાસ દરમિયાન એક સંધ્યાએ પુષ્કર વનમાં આવી પહોંચ્યા. લખન ભૈયા, જળ લઈ આવો. આપણે ત્રણેય હાથ પગ મોં ધોઈ આરામ કરીએ. જુઓ ભૈયા, આજ સુધી તમે જેમ કહ્યું તેમ હું કરતો હતો. હવે નહીં જ કરું. હું હવે તમારી કોઈ આજ્ઞા નથી પાડવાની. તમારે પાણી પીવું હોય તો જાતે લઈ આવો. ભલે ભાઈ, જેવી તારી મરજી. એમાં શું મોટી વાત છે? હું જાતે પાણી લઈ આવીશ. સીતે, ચાલો જઈએ. ભૈયા લખન, ચાલો દક્ષિણ તરફ જઈએ. મેં તમને એકવાર કહ્યું ને કે આપણો રસ્તો જુદો છે. તમારે બંનેને જ્યાં જવું હોય ત્યાં જાઓ. હું નથી આવવાનું. ભલે, તારે અહીં રહેવું હોય તો અહીં રહે, ને અયોધ્યા જવું હોય તો ત્યાં જા. મારે અયોધ્યા નથી જવું. મને ફાવે તે કરીશ. તમારે મારી ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. લખન, આમ અધવચ્ચે તું આવું કરે તે સારું ના કહેવાય. લોકો શું કહેશે? લોકોને જે કહેવું હોય તે કહે. એમાં મારે શું? જ્યારે તમે અયોધ્યા જવા પાછા નીકળો ત્યારે હું જીવતો હોઉં તો મને બોલાવજો, ને મરી ગયો હોઉં તો આ પુષ્કરમાં મારું શ્રાદ્ધ કરજો. એવું શું બોલે છે? ચાલ ને, મારો ભાઈ નહીં. નહીં, નહીં, નહીં. હવે હું કોઈ કાળે તમારી સાથે આવવાનો નથી. પાછા ફરો ત્યારે બોલાવજો. તમને સિંહાસન પર બેઠેલા જોઈ હું પાછો અહીં ચાલ્યો આવીશ. આમેય ભરત ને શત્રુઘ્ન તમને સાનુકૂળ છે. હવે તમને આ તલમાંથી તેલ નહીં મળે. બિચારું તલ વૈતરું કરી કરીને સુકાઈ ગયું છે. ભૈયા લખન, મેં તને અયોધ્યામાં જ આ વાત કહી હતી. બહુ દુઃખ પડશે. ત્યારે તે કહ્યું હતું કે મને તમારા વિયોગનું દુઃખ જ દુઃખ લાગે છે. બાકી તમારી ને જાનકીજીની સેવા જ જીવન લાગે છે. તો હવે શું કામ જુદો પડે છે? ચાલ ને. નથી આવવાનું કહ્યું ને એકવાર. જો તું નહીં આવે તો અમારે પણ નથી જવું. આ બેઠા તારી સાથે. મારી સાથે રહીને શું કરશો? હું કાંઈ તમારી સેવા ચાકરી નથી કરવાનો. માટે ભલા થઈને અહીંથી રસ્તો માપો. ભૈયા, તું ઉમંગભેર અમારી સેવા કરતો હતો એટલે કરાવતા હતા. હવે તું કહીશ એમ હું કરીશ. પણ ચાલને અમારી સાથે. રામજી, એકવાર કહી દીધું ને
કે તમારી સાથે હું નહીં આવું? હવે મારો ને તમારો મેળ નહીં બેસે. તમે બંને જાઓ. ભલે, જેવી તારી મરજી, પણ મારું એક છેલ્લું કામ કરીશ, પછી તારા કહેવા પ્રમાણે અમે જતા રહીશું. પેલા શિવ મંદિર સુધી મારું આ ધનુષ લઈને અમને ત્યાં મૂકી જાને. લખન ભૈયા મને કમને ધનુષ લઈને તૈયાર થાય છે. ત્રણેય જાય છે. સીતા થોડી થોડી વારે પાછળ લખન ભૈયાને જોયા કરે છે. લાવો લખન મારું ધનુષ, અમે જઈએ. તું તારે જે કરવું હોય તે કરજે. માં, મને છોડીને જાઓ છો તો હું તમારા વગર કેવી રીતે રહીશ? આ રામજીનો વિરહ મારાથી નહીં સહેવાય. મને સાથે લઈ જાઓ. હે રાઘવ, છોરું કચોરું થાય, માવતર કમાવતર ન થાય. આ લખન ભૈયાને આપણી સાથે લઈ લ્યો ને. મારી ક્યાં ના છે? ભૈયા રામ, મને શું થઈ ગયું હતું? મેં તમને ગમે તેમ કહી દીધું. માતાજીને પણ કહ્યું. હું બહુ પાપી છું. મને માફ કરો પ્રભુ, મને માફ કરો. મને આ શું થઈ ગયું? ભૈયા લખન, તું તો નિર્દોષ છે. તને કાંઈ નહોતું થયું, પણ એ ભૂમિનો કુપ્રભાવ તારા પર પડ્યો હતો, તેથી તું બોલતો હતો. આમ તો માતા પિતાના સેવક શ્રવણ પર જ્યારે ભૂમિનો કુપ્રભાવ પડ્યો ત્યારે તેણે મા બાપની કાવડ ફેંકી દીધી હતી ને અસભ્ય બોલવા લાગ્યો. પણ મા બાપ બુદ્ધિશાળી હતા. તેમણે શ્રવણને ફક્ત 10 ડગલા દૂર જઈને બોલવાનું કહ્યું ને પવિત્ર ભૂમિ આવતા વિચારો બદલાઈ ગયા. તેમ તું મારું કહ્યું માનીને અહીં સુધી આવ્યો. અહીં પુષ્કર ભૂમિની સીમા પૂરી થાય છે ને તું એ કુપ્રભાવથી મુક્ત થયો. ચાલો હવે દક્ષિણ તરફ પ્રયાણ કરીએ. ઓહો, ભૂમિનો એ પ્રભાવ આપણા ઉપર પડે એ આજે આ વાર્તાઓ પરથી ખબર પડી. ખરેખર એટલે જ આ જ્યોતમાં પ્રવેશતા અંતરમાં કોઈ અદ્ભુત પ્રશાંતિ અનુભવાય છે. તો ચાલો આપણા સૌના અંતરની શાંતિ અખંડ રહે એવી પ્રાર્થના કરી લઈએ. હે ગુરુહરિ પપ્પાજી મહારાજ, હે સર્વે સ્વરૂપો, હે તરુબેન, અમે સૌ અખંડ પ્રભુની વચનરૂપી મૂર્તિથી ભર્યા રહીએ, જેથી અમારા 51 ભૂતની ભૂમિના પ્રભાવમાં લેવાઈ ન જઈએ. મહાત્મ્ય સહિત સેવા ને ભજન પ્રાર્થના એ તરુબેનનું જીવન છે. એવું અમારું વર્તન બને ને પપ્પાજીનો મનોરથ પૂર્ણ કરીએ. જય સ્વામિનારાયણ. વાર્તાનો પ્રારંભ, વાર્તા અને પૂર્ણાહુતિ બધામાં બધું જ મળી ગયું. કહેવાનું એટલું જ રહ્યું કે શ્રી લક્ષ્મણજીની જે અભિનય હતો એ અભિનય ખરેખર ખૂબ સુંદર રીતે સાધનામાં સાધકને જે કંઈ વિચારો આવે તે વિચારો આવે, પણ કોઈએ એના પર મન નહીં દેવાનું. કેમ કે અમુક સમયમાં એ પ્રગતિ પંથે જતો રહેવાનો છે. જે પપ્પાજી કહે છે કે બધા જ પ્રગતિ કરતા ચૈતન્ય છે. તો આ ધ્યેય સિદ્ધ કરવા માટે દીદીએ મનોરથપુરીએ મહારાજના
તેમાં કરેલું. અને આજે પપ્પાજીના મનોરથ પૂર્ણ કરવા માટે આ સાધનામાં તરુબેને બતાવ્યું કે કંઈ જ કરવાનું નથી. આ તીર્થ એ એવું તીર્થ છે કે આપણા બધા જ તંત્રમાં નૈમિષારણ્ય ક્ષેત્રની જેમ બધું જ કુંઠિત થઈ જવાનું છે. બધા જ પ્રગતિ કરતા ચૈતન્યો છે. છતાં પણ પ્રસંગે તરુબેને જે મરજીવા થઈને જે ભાવ રાખ્યો કે કરેંગે યા મરેંગે, એવું શુરાતન આપણે આપણા તંત્રમાં રાખવું જ રહ્યું. તો ચાલો તરુબેનનું એ શુરાતન આ નૃત્યમાં નિહાળીએ. કલાકારો છે સાધક વૃંદ, પ્રસન્ન અને શતાબ્દીના અક્ષર મુક્તો. करेंगे या मरेंगे ये शौर्यतानी मुहूर्त છે, એ તूफानों ने पार करे फलांगो धैर्यताए. करेंगे या मरेंगे ये शौर्यतानी मुहूर्त છે, એ तूफानों ने पार करे फलांगो धैर्यताए. એવી ગરજને ખપખટકાને સદા અમહૈયે ધરવાને કરીએ પ્રતિજ્ઞા. એવી ગરજને ખપખટકાને સદા અમહૈયે ધરવાને કરીએ પ્રતિજ્ઞા. તરુવર જેવા અમર જેવા થઈને આહમ થવા, તરુવર જેવા માનવ થઈ મુર્દાનવને હણવા. करेंगे या मरेंगे ये शौर्यतानी मुहूर्त છે, એ શૌર્યતાના ઝંડાને ફરકતો રાખવા મન ઝંખે. करेंगे या मरेंगे ये शौर्यताની મુહૂર્ત છે, એ શૌર્યતાના ઝંડાને ફરકતો રાખવા મન ઝંખે. નીકળ્યા એ નિજ ઘરથી સાધુતાના નિશાને, એ પરથી એ બંધનના મૂળ ખેડી અંતરે. પૂર્વની છે વીરાંગના, એ સમય સંજોગના જુએ. જાગ્રત રહી ઇશારો છીવે, સંકટ વિકટ ના નડે. મન માન્યું પામી જાવાને, નમાવે મનને સદાય. ડગડગ રાખી માયાને, શરમાવી પીછે હઠ કરે. તરુવર જેવા અમર જેવા થઈને આહમ થવા, તરુવર જેવા માનવ થઈ મુર્દાનવને હણવા. करेंगे या मरेंगे ये शौर्यतानी मुहूर्त છે, એ શૌર્યતાના ઝંડાને ફરકતો રાખવા મન ઝંખે. મોડા વિચારોનો નાવાયરો, મૌન વાણીનો પ્રવાહ નોખો. મોડા વિચારોનો નાવાયરો, મૌન વાણીનો પ્રવાહ નોખો. વર્તને રે નિર્ણય સ્વને ધરવો છે, આ યોગ્ય શક્ય કરવાને. નાના મોટા સાથી શિષ્યોમાં પપ્પાજીને જોવા છે, ગાવા છે ધારવા ગુણ હૈયે. એવા જીવનને જોઈને અમે, એવા ગોળીએ બમણી ગતિ અમે. સતયુગથી કળિયુગમાં ન ફેરવીએ, નીકળ્યા છીએ તો અમે નીવડી જઈએ.
જીવામાં માનવ થઈ મૂર્દાનવને હળવા મરેંગે એ શૌર્યતાની મુહૂર્ત છે એ શૌર્યતાના ઝંડાને ફરકતો રાખવા મન જંગે સર્વોપરી જે કરતા હોય સારું સદા તમે માગતા એ શબ્દો મંઝિલ પહોંચ્યા એ પ્રાપ્તિ આધાર બન્યા એ સંકલ્પે હા ભક્તોને સેવી રહ્યા સ્વધર્મે એ ગૌરવને વર્તનીએ ધરી અમે રાજી કરી મરેંગે એ શૌર્યતાની મુહૂર્ત છે એ શૌર્યતાના ઝંડાને ફરકતો રાખવા મન જંગે મરેંગે એ શૌર્યતાની મુહૂર્ત છે એ શૌર્યતાના ઝંડાને ફરકતો રાખવા મન જંગે યો શૌર્યતા યો સાધુતા યો શૌર્યતા યો સાધુતા અમૃત પર્વ તરુબેનનો ઉજવાયો ત્યારે સ્મૃતિબેન દવે રચિત આ ભજનનું નૃત્ય અત્યારે ફરીથી સ્મૃતિ કરવા માટે તેઓએ કરેંગે યા મરેંગેની ભાવના હજુ પણ વધતી રહે એવી પ્રાર્થના સાથે રજૂ કર્યું. ખૂબ 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 અભિનંદન તરુબેનને અને કલાકારોને. તરુબેન 1966માં આફ્રિકામાં જે શક્તિ અને સંકલ્પ કરીને આવ્યા, પ્રથમ તેઓ મુંબઈ આવ્યા. તો સૌપ્રથમ કરણભાઈ દેઉલકરને પ્રાર્થના કરું. કરણભાઈ દેઉલકર મુંબઈથી પધાર્યા છે. તેઓ આપણને એમના પ્રાર્થના તેજ લકીરમાં તેજ પ્રસરાવશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુહરિ પપ્પાજી મહારાજની જય. પપ્પાજી મહારાજના શાશ્વત સંકલ્પ પર્વની જય જય જય. દીદીબાના પ્રેરણા પિયુષ પર્વની જય. તરુબાના 80મા પ્રાકટ્ય દિનની જય જય જય. સુખદાબેને મને જ્યારે કીધું કે 5 મિનિટ મહાત્મ્ય દર્શન કરવાના છે તરુબાના, ત્યારે મને વિચાર આવ્યો કે એટલી બધી વાતો છે પણ 5 મિનિટમાં કેવી રીતે પતશે. પણ આઈ વિલ ટ્રાય માય બેસ્ટ. તરુબાનો મને હેત જોડાયો તરુબા સાથે મારા વાઈફના લીધે. મારી વાઈફ પૂજાના ગુરુ એટલે તરુબા. હું બહુ બધા સભામાં અને સમયામાં જસુબા હંમેશા કહેતા કે આપણે તો બહુ નસીબદાર બહુ નસીબદાર બહુ નસીબદાર. હું જ્યારે સાંભળું એ વર્ડનો ઇમ્પોર્ટન્સ આપણે સાંભળીએ પણ મને વર્ડનો ઇમ્પોર્ટન્સ ખબર નહીં પડે. પણ જેવા પ્રસંગો ઘડે, એવા અનુભવ થાય, આવા સ્વરૂપોના દર્શન થાય, ત્યારે એનો આપણને ઇમ્પોર્ટન્સ ખબર પડે. પ્રસંગો તો બહુ બધા છે પણ તરુબા સાથેનો પ્રસંગ હું એક કહેવા માગું છું અહીંયા. કોવિડના ટાઈમે 2021ના દરમિયાન, સેકન્ડ વેવના દરમિયાન મને પણ કોવિડ થયું હતું. અને ત્યારે હું મારા ઘરે એકલો હતો અને મારા પપ્પા હતા મારી સાથે. કેમ કે મારી દીકરી જસ્ટ બોર્ન થઈ હતી એટલે મારી વાઈફ એના મમ્મીના ઘરે હતી. હું અને મારા ફાધર હતા ઘરે સિર્ફ. અને ફોર્ચ્યુનેટલી મારા પપ્પાને કાંઈ સિમ્ટમ વધારે થયા નહીં અને મને સિમ્ટમ થોડા લેટ ચાલુ થયા. અને તબિયત બગડતી ગઈ. 1 દિવસ તાવ, 2 દિવસ તાવ, 3 દિવસ તાવ કાંઈ ઉતરે નહીં અને બાકી બધી તકલીફ શરીરમાં ચાલુ થઈ. ત્યારે મને તરુબા હંમેશા કહેતા કે પપ્પા પર વિશ્વાસ રાખો, એ વિશ્વાસ મૂકતા શીખો, નિર્દોષ ભાવથી પ્રાર્થના કરો. તરુબાને જ્યારે ખબર પડી, એમને મને ફોન કર્યો રાતના અને મેં કીધું કે તરુબા મને બહુ તકલીફ થાય છે અને ડૉક્ટર કહે છે કે જોશું આપણે થોડું ઓક્સિજન લેવલ ઓછું થાય છે અને મે બી નેક્સ્ટ ડે એડમિટ થવું પડશે. અને આમ તેમ હતું. મેં તરુબાને બધી વાત કરી. તરુબા એઝ યુઝ્યુઅલ એકદમ શાંત ભાવથી મને એટલું જ કીધું, બેટા કાંઈ ચિંતા નહીં કર, અમે પ્રાર્થના કરીએ છીએ, પપ્પાજી છે આપણી સાથે, સ્વરૂપો છે આપણી સાથે, તને કાંઈ જ નહીં થાય. તો પણ આપણે તો તકલીફ થાય શરીરમાં. એટલે એ રાતના તો તરુબાએ જેવી રીતે કીધું, મેં પ્રાર્થના કરીને હું સૂઈ ગયો.
4 દિવસ થઈ ગયા હતા ઓલમોસ્ટ, અને ડૉક્ટરે કીધું હતું કે નેક્સ્ટ ડે સવારે અગર કાંઈ ઓછું નહીં થાય તો પછી આપણે હોસ્પિટલમાં એડમિટ થવું પડશે. અને મને એ વસ્તુનો બહુ ડર લાગતો હતો. તમે વિશ્વાસ નહીં કરશો, તરુબાનો ફોન આવ્યો આગલે દિવસે, અને બીજે દિવસે સવારે તાવ પણ ગયો, ખાંસી પણ ગઈ, જે કંઈ તકલીફ થતી હતી એ બધી ઓછી થઈ ગઈ. અને ત્યારે મને લાગ્યું કે આ કેવી રીતે શક્ય છે. મતલબ આ તો મેડિકલ સાયન્સ એક તરફ થઈ ગયું, એ બધી વસ્તુ બરાબર છે, પણ આ એક વાત કહેવાની હતી બસ, કે કેવો અનુભવ થાય છે, કે કેવા આ તરુબાએ જસ્ટ કીધું કે નિર્દોષ ભાવથી પ્રાર્થના કર બેટા, અને અમે બધા બેસ્યા છે અને બધું થઈ ગયું નેક્સ્ટ ડે સવારે. અને તમે માનશો નહીં કે જ્યાં સુધી હું ટોટલી રિકવર નહીં થયો, તરુબા મને રોજ દિવસમાં 3 થી 4 વાર મને ફોન કરીને મારી તબિયત પૂછતા, મને અલગ અલગ જે કંઈ તકલીફ હતી મને ભજન મોકલાવતા, મને કાંઈ વસ્તુ પપ્પાજીની યાદી મોકલાવતા. એટલે મારું માઇન્ડ ડાયવર્ટ રહીને, અને હું ક્યારે રિકવર થયો મને ખબર નહીં પડી. એના દિવસ પછી તો એવા નાના મોટા પ્રસંગ તો એવા ઘડ્યા કે હજુ તો મનમાં વિચાર કરું કે કંઈ મૂંઝવણ આવે, કંઈ તકલીફ આવે તો ત્યાં તરુબાનો ફોન આવી જાય, બેટા કેમ છે, સેવું સારું છે બધું. એક મનમાં હાશ થઈ જાય કે ના, આપણા પ્રોબ્લેમ કેટલા પણ મોટા હોય, પણ આપણા પપ્પાજી અને આપણા સ્વરૂપો એના કરતાં બહુ જ મોટા છે. એટલે કોઈ પ્રોબ્લેમ આપણી સામે કેટલી પણ મોટી પ્રોબ્લેમ આવે, આપણને કાંઈ એની અંદર ડર લાગવાનો વસ્તુ જેવી છે જ નહીં. કેમ કે સ્વરૂપો આપણી સાથે ને સાથે છે, પપ્પાજી આપણી સાથે ને સાથે છે. અને મને તરુબાની હંમેશા એક વસ્તુ યાદ, હંમેશા જ્યારે પણ હું કોઈ પ્રોબ્લેમમાં હું, મૂંઝવણમાં હું, મને હંમેશા યાદ આવે કે પપ્પાજી પર મૂકતા શીખો, વિશ્વાસ રાખતા શીખો. અને એ દિવસે એ ટાઈમથી મને ખબર પડે કે એમ આપણે કેમ આટલા નસીબદાર છે. કેમ કે આ બધું આપણને મફતમાં મળ્યું છે. આપણે તો સિર્ફ આનો આનંદ લેવાનો છે. આપ નિર્દોષ ભાવથી પપ્પાજીને પ્રાર્થના કરવાની છે, આ બધા સ્વરૂપોને પ્રાર્થના કરવાની છે, અને આપણને બસ આનંદથી આનંદ જીવન જીવવાનું છે. તો તરુબા તમારા ચરણે પ્રાર્થના, દીદીબા તમારા ચરણે પ્રાર્થના કે તમને અમને જેવું જીવાડવું છે, તમને રાજી જેવા કરવા છે, પપ્પાજીને રાજી કરવા છે, એવા અમે જીવતા થઈ જઈએ. પપ્પાજીના ચરણોમાં પ્રાર્થના કે દીદીબાની તબિયત, તરુબાની તબિયત અને બધા બહેનોની તબિયત બહુ જ સારી રાખે. બસ એવો જીવન અમને બળ આપે, એ જ તમારા ચરણે પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. ખૂબ ખૂબ અભિનંદન. અમારી પણ અંતરની જે પ્રાર્થના હતી એ જ તમે રજૂ કરી અને અમારા હૈયા સભર કરી દીધા.